હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તારીખ 6/9/2024 રોજ લેવામાં આવનાર ધોરણ 8 વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ પેપર સોલ્યુશનની આજે આપણે વાત કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો પ્રશ્ન 1 છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપણે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો જવાબ આવશે ખરીફ પાક। બીજું છે કે અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે? તો જવાબ આવશે લીમડાના। ત્રીજો પ્રશ્ન છે કે વાયરસથી થતો રોગ કયો છે? તો જવાબ આવશે પોલિયો। ત્યારબાદ વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? તો જવાબ આવશે મોલ્ડ। અને આગળનો જે પ્રશ્ન છે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? તો ભાઈ કુદરતી વાયુ મળતો નથી, તો એ આનો જવાબ રહેશે। ત્યારબાદ બ છે કે ભાઈ ખાલી જગ્યા આપણે પૂરવાની છે। એમાં પહેલી ખાલી જગ્યા કે આથવણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ રહેશે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2। બીજું છે કે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદ કરવામાં આવે છે? તો અહીંયા આવશે ઈસ્ટની મદદથી આલ્કોહોલનું ઉત્પાદન થાય છે। ત્રીજું છે કે ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે? તો જવાબ આવશે ડાંગર। ચોથું છે કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા પાક કહે છે? તો જવાબ આવશે ખરીફ પાક। પાંચમું છે કે પેટ્રોલિયમનો ઘટક ખાલી જગ્યા રોડ સમતલ કરવા માટે વપરાય છે? તો એ આવશે બિટ્યુમિન્સ। ક છે કે વિધાન ખરા છે કે ખોટા? તે આપણે લખવાનું છે। પહેલું વિધાન છે કે કેરોસીન જેટ વિમાનમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સાચું એટલે કે સાચું વિધાન છે। બીજું ઓરી વાયરસથી થતો રોગ છે? તો આ વિધાન પણ સાચું છે। ત્રીજું વિધાન છે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે? તો આ વિધાન પણ સાચું છે। અને ચણા રવિ પાક નથી, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ ડ છે કે પ્રશ્નોના એક એક વાક્યની અંદર આપણે જવાબ લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતોને કઈ રીતે મદદરૂપ કરે છે? તો અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે, અને તેથી અળસિયા અને સૂક્ષ્મજીવો આ રીતે ખેડૂતને મદદરૂપ બને છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે સિમ્બીકુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે? તો એ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા। ત્રીજો પ્રશ્ન છે કે ફૂગના 3 નામ આપો? તો ફૂગના 3ની નામની અંદર એક તો પેનિસિલિયમ, ઈસ્ટ અને મ્યુકર આવશે। ચોથું છે કે ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે? તો ફૂડ પોઈઝનિંગ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલો ખોરાક ખાવાથી થાય છે। સીએનજીનું પૂરું નામ? તો સીએનજીનું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। ત્યારબાદ આગળનો પ્રશ્નો છે કે ભાઈ પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપણે લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? તો જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે, જેથી નીચે રહેલ પોષક તત્વો ઉપર આવે છે। એટલા માટે આપણે જમીનનું ખેડાણ કરવું જરૂરી છે। બીજો પ્રશ્ન છે કે ભાઈ જમીન ખેડવાથી થતા ફાયદા જણાવો? તો જમીન ઉપર નીચે તથા પોચી થાય છે, તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે, જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે, ખેડ કરવાથી નિંદણ દૂર થાય છે, જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે, જમીનની ભેજધારણ ક્ષમતા પણ વધે છે, અને પોચી જમીન વાવણી માટે ઘણી અનુકૂળ ગણાય છે। ત્રીજો પ્રશ્ન છે કે બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો? તો બેક્ટેરિયાના ઉપયોગમાં જોઈએ તો કે દહીં,
ચીઝ અને પનીર જેવી દૂધની ચીજવસ્તુઓ બનાવવા માટે ઉપયોગ થાય. હવામાંના નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. સીવેજના કચરાનું વિઘટન કરી બિનહાનિકારક પદાર્થોમાં રૂપાંતર કરે છે. એન્ટીબાયોટિક્સ કેટલીક દવાઓ તેમજ રસી બનાવવામાં પણ ઉપયોગી છે. ચોથું છે કે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા કેવી રીતે જળવાઈ રહે છે. તો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરાવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે, જે વાતાવરણમાં ચાલ્યું જાય છે. તેથી વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહેતી હોય છે. ત્યારબાદ પેટ્રોલિયમ કઈ રીતે બને છે. તો સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે અને આ રીતે પેટ્રોલિયમ બને છે. ત્યારબાદ તફાવત આપણે લખવાના છે એની અંદર કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. તો કૃત્રિમ ખાતર ભાઈ રાસાયણિક પદાર્થ અને પ્રક્રિયા દ્વારા બને છે અને તે લાંબા સમય જમીનનું બંધારણ બગાડે છે, જેમ કે યુરિયા અને NPK ખાતર. જ્યારે કુદરતી ખાતર એ વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. તે લાંબા સમય અને ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધારે, જેમ કે કમ્પોસ્ટ ખાતર અને છાણિયું ખાતર. ત્યારબાદ આગળનો જે તફાવત છે કે કોલસો અને કોક. તો કોલસો અને કોક એનો તફાવત પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક કારણ આપવાના છે કે બેક્ટેરિયા સર્વવ્યાપી છે. એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. બીજું છે કે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. પાકની ફેરબદલી કરવી જોઈએ, તો શા માટે ફેરબદલી કરવી જોઈએ, તો એનો પણ જવાબ તમને અહીંયા આપેલો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે જમીનની ખેડ કરવી જોઈએ, તો શા માટે કરવી જોઈએ, તો એનો પણ જવાબ અહીંયા આપેલો છે. ત્યારબાદ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે ખેતીકામમાં વપરાતા ઓજારોના નામ આપી દરેકનો ઉપયોગ લખવાનો છે. તો એના પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. બીજો પ્રશ્ન કે આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય લખવાના છે. તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ આગળનો જે ત્રીજો પ્રશ્ન છે કે સિંચાઈ એટલે શું અને પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરવાનું છે. તો એનો પણ જવાબ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ ચોથા નંબરનો જે પ્રશ્ન છે કે ભાઈ કોલટારના ગુણધર્મ લખી તેના ઉપયોગો જણાવો. તો કોલટાના ગુણધર્મો તમે જોઈ શકો છો અને કોલટાના ઉપયોગો પણ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8ની અંદર લેવામાં આવનાર એકમ કસોટીના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.